સાથે અમારે ઘર્ષણ થાય પણ જ્યાં સુધી તમારો સહકાર રહેશે આ લડત આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં જવાની છે। સરકાર પાસે બધું જ છે પણ મારી પાસે તમારા જેવા સામાન્ય ઈમાનદાર લોકો છે એટલે હું કોઈના બાપથી ડરતો પણ નથી। ત્યારે વધારે વિશેષ નથી કહેતા, હું તમને અપીલ કરવા માટે આવ્યો છું। હવે ગુજરાતમાં 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપણે આપ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં પેપરો ફૂટી જાય, નકલી કોર્ટ, નકલી જજ, નકલી અધિકારીઓ, નકલી કોલેજો, નકલી કચેરીઓ, નલ કૌભાંડ, જલ કૌભાંડ, મનરેગા કૌભાંડ, દસ્તાવેજ કૌભાંડ। સાથીઓ, હું અપીલ કરવા માટે આવ્યો છું, હવે આ પરિવર્તનની દિશા તરફ આપણે જોવું પડશે। આવનારી તાલુકા જિલ્લામાં લડવા માટે તમારે તૈયાર થઈ જવું પડશે। બસ તમે લડવા માટે તૈયાર થઈ જાઓ। જે લોકો લોકોની સેવા માટે કામ કરવા માંગે છે, જાહેર જીવનમાં આવવા માંગે છે, એવા તમામ યુવાનો, તમામ વડીલો, આપણે રાજ સત્તામાં આવવું પડશે। રાજ સત્તાની ખુરશી આપણે ખોચી લેવી પડશે અને જે દિવસે મારો સમાજ, મારો યુવાન, મારા વડીલો જે દિવસે સત્તામાં આવશે તે દિવસે ભારતીય જનતા પાર્ટી અહીંયાના કોઈ જગ્યાએ દેખાવા નથી। તૈયાર થઈ જાઓ। તાલુકા જિલ્લા પંચાયતોમાં લડવાનું છે તમારે। આજે હું એકલો પડું છું વિધાનસભામાં। આવનારા દિવસોમાં દાહોદની 6 વિધાનસભા તમારે જીતાડવાની છે। જે તમારા ધારાસભ્ય ત્યાં બેસે છે એમની સરકાર ઊંચી આંગળી કરવાનું કહે તો ઊંચી આંગળી કરે, નીચી કરવાનું કહે તો નીચી કરે। એવા નેતાઓની આપણે જરૂર નથી। આપણા અધિકારોની વાત કરવાની જરૂર। આપણા અધિકારોની વાત કરે નેતાને તમારે તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં મોકલવાના છે। ત્યારે આજે વધારે વિશેષ વાત નથી કરતો, પણ જે તમારો ભાવ છે, તમારો જે પ્રેમ છે,